નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વડોદરા લાઈવ 24/7. હવે જોઈએ અગત્યના સમાચાર. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વડોદરા દ્વારા ધ્રુપદ ગાયનમાં વિસ્તાર વિષય પર ભવ્ય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયન વિભાગ દ્વારા તારીખ 21 નવેમ્બર 2025ના રોજ ધ્રુપદ ગાયનમાં વિસ્તાર વિષય પર ભવ્ય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંયોજક એવં સહસંયોજક તરીકે ડોક્ટર ભાવિક માંકડ અને શ્રી જનક જાસકિયાએ ભૂમિકા નિભાવી. આ અંતર્ગત ધ્રુપદના પ્રસિદ્ધ યુવા ગાયક તથા ગુરુ શ્રી ચિંતન ઉપાધ્યાય તેમના અમૂલ્ય જ્ઞાન અને અનુભવથી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમનો પ્રારંભ પરંપરાગત દીપ પ્રજ્વલન કરી કરવામાં આવ્યો હતો. આ અવસરે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીએન પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ભાવસાર અને વોકલ વિભાગાધ્યક્ષ ડોક્ટર પ્રવીણ આહિરે શ્રી ચિંતન ઉપાધ્યાયને પુષ્પગુચ્છ તેમજ શાલ ભેટ આપી સ્વાગત કર્યું હતું અને ઉદ્ઘાટન વચન વ્યક્ત કર્યા. તેમણે જણાવ્યું કે આવી કાર્યશાળાઓ વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે કે કેમ એથી ન માત્ર શાસ્ત્રીય સંગીતની ઊંડાણપૂર્વક સમજ વિકસે છે, પરંતુ પરંપરાથી પ્રાપ્ત અમૂલ્ય વારસાને આગળ ધપાવવાનો અવસર મળે છે. આ કાર્યશાળામાં શ્રી વાસુ પરીખ વખાવજ પર તેમના તાનપુરા પર ક્રિશ ઇટાલિયા તથા મનીષા પટેલ ઉત્તમ સંગત પ્રસ્તુત કરી. આ કાર્યશાળામાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો. શ્રી ચિંતન ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને ડાગર પરંપરા વિશે તેમજ તેની ધ્રુપદ રચનાઓની વિશેષતાઓ, તેમની પ્રસ્તુતિકરણ શૈલી, વિસ્તાર અને રિયાઝના મહત્વ વિશે પ્રકાશ પાથર્યો. કાર્યશાળાની શરૂઆત રાગભૈરવથી કરવામાં આવી, જેમાં પરંપરાગત નોમતોમના આલાપ તેમજ તેની વિશેષતાઓ વિસ્તારથી સમજાવવામાં આવી. ઉપરાંત વિદ્યાર્થીઓને ધ્રુપદ ગાયન તેમજ તેની અલગ અલગ રચનાઓ શીખવવામાં આવી. આ કાર્યશાળાના પરિણામે વિદ્યાર્થીઓમાં ડાંગર પરંપરા અને ધ્રુપદ ગાયનની વિશેષતાઓ અંગે ઊંડો અભ્યાસ અને સમજ વિકસ્યા. રાગ ભૈરવના પરંપરાગત નોમતોમ આલાપ દ્વારા તેમને પ્રસ્તુતિ શૈલી, રચના અને અભિવ્યક્તિની ઉત્તમ માહિતી મળી. વિદ્યાર્થીઓએ વિવિધ ધ્રુપદ રચનાઓનું પ્રયોગાત્મક રીતે શિક્ષણ મેળવ્યું અને રિયાઝના મહત્વને અનુભવી તેમની ગાયનની કુશળતાઓમાં સુધારો કર્યો. કુલ મળીને કાર્યશાળાએ વિદ્યાર્થીઓમાં ધ્રુપદ સંગીત પ્રત્યે રસ, જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. स्पष्ट बोलना है. 1 2 3 करेक्ट सर. उसमें आपको जो करना है छूटे पूरा. तो बिल्कुल निभा लेना लास्ट में मध्य में आके. ગાયન વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા આયોજિત વર્ષભરમાં વિવિધ ગતિવિધિઓ જે ચાલે છે એ અંતર્ગત આ દ્વિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણી સાથે એક્સપર્ટ તરીકે શ્રી ચિંતન ઉપાધ્યાય ઉપસ્થિત છે. તેઓ ડાગર પરંપરાના 21મી પેઢીના પ્રતિનિધિ છે. આજના દિવસમાં તેઓ ધ્રુપદ ઘરાનાના વિસ્તાર અને બળદ વિશે વાત કરી રહ્યા છે. આવતીકાલે ડાગર ઘરાનાની પારંપરિક બંદીશો પર તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરશે. આ સત્રમાં લગભગ 80 થી 90 વિદ્યાર્થીઓ લાભાન્વિત થઈ રહ્યા છે.